Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. ફ્રેન્ડ્સ છેલ્લો જે ચેપ્ટર હતો એ ઘન પદાર્થનો મિકેનિક્સ એટલે કે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ એવું ચેપ્ટર હતું. હવે વાત આવે છે તરલ મિકેનિક્સ. તો સૌથી પહેલા તો તરલ કોને કહેવાય? તો ઘણા બધા છોકરાઓને એવો મિસકન્સેપ્ટ છે છોકરાઓને કે તરલ એટલે તરતું આમ પાણી વગેરે પ્રવાહી. પણ ના, જે વહનશીલ છે એ બધા તરલ કહેવાય. તો મિત્રો પ્રવાહી પણ વહનશીલ છે અને વાયુ પણ વહનશીલ છે. એટલે ઇન શોર્ટ તરલની અંદર કોણ કોણ આવી જાય મિત્રો? પ્રવાહી અને વાયુ અને વાયુ. પ્રવાહી. હા, તો તરલની અંદર લિક્વિડ પણ આવી જાય અને તરલની અંદર ગેસ એટલે કે વાયુ પણ આવી જાય. તો મિત્રો આનો મતલબ એવો છે કે તરલ મિકેનિક્સ ની બે શાખા છે, બે પેટા શાખામાં વિભાજિત થયેલું છે. લિક્વિડ સાથે સંકળાયેલું મિકેનિક્સ અને ગેસ સાથે. તો લિક્વિડ સાથે સંકળાયેલું જે મિકેનિક્સ છે એને હાઇડ્રોડાયનેમિક્સ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોડાયનેમિક્સ. હાઇડ્રો. અને જે ગેસ સાથે સંકળાયેલું છે એને એરોડાયનેમિક્સ કહેવાય. શું કહેવાય? એરોડાયનેમિક્સ. અને હાઇડ્રોડાયનેમિક્સ અને એરોડાયનેમિક્સ બંને કમ્બાઈન કરીએ તો આપણને શું મળે? ફ્લુઇડ આપણને મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સ મળે. તો મિત્રો આ ચેપ્ટર કઈ રીતે તમારે ભણવાનું છે એનો થોડોક હું તમને ઓવરવ્યૂ આપી દઉં. તો મિત્રો આ ચેપ્ટર ફ્લુઇડ મિકેનિક્સ જે છે એ તમારું બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. હાઇડ્રોડાયનેમિક્સ, એરોડાયનેમિક્સ. હાઇડ્રોડાયનેમિક્સ વળી પાછા બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. ખરેખર તો મારે આ રીતે કહેવું જોઈતું હતું, થોડીક મિસ્ટેક થઈ. ખરેખર મારે આ રીતે કહેવાનું હતું કે ફ્લુઇડ મિકેનિક્સ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, ફ્લુઇડ સ્ટેટિક્સ અને ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ સ્ટેટિક્સ અને ફ્લુઇડ ડાયનેમિક્સ. મિત્રો ફ્લુઇડ સ્ટેટિક્સ સ્ટેશનરીનો મતલબ શું ખબર છે? સ્થિર અવસ્થામાં. તો જ્યારે કોઈ તરલ સ્થિર અવસ્થામાં હોય, જો વાયુ તરલ તો સ્થિર અવસ્થામાં હોય એ શક્ય જ નથી. વાયુના અણુઓ તો સતત ગતિમાન જ હોય, એટલે વાયુ તરલમાં ફ્લુઇડ સ્ટેટિક્સ આવે જ નહીં. પણ જ્યારે પ્રવાહી તરલ જ્યારે પ્રવાહી તરલ સ્થિર અવસ્થામાં હોય તો એની સ્થિર અવસ્થા સાથે સંકળાયેલા ભૌતિક શાસ્ત્રની શાખાને ફ્લુઇડ સ્ટેટિક્સ કહેવાય અને ગતિમાન અવસ્થા સાથે સંકળાયેલી શાખાને ફ્લુઇડ ડાયનેમિક્સ કહેવાય. અને ફ્લુઇડ ડાયનેમિક્સ વળી પાછું બે પાર્ટમાં આવશે. કયા કયા બે પાર્ટમાં? હાઇડ્રોડાયનેમિક્સ અને એરોડાયનેમિક્સ. તો મિત્રો આ ચેપ્ટરમાં આ રીતે તમારે ભણવાનું આવશે. સ્ટાર્ટિંગમાં આપણે ફ્લુઇડ સ્ટેટિક્સની વાત કરીશું અને પછી ફ્લુઇડ ડાયનેમિક્સમાં હાઇડ્રોડાયનેમિક્સ પણ ભણીશું અને એરોડાયનેમિક્સ પણ ભણીશું. તો મિત્રો ચેપ્ટરની એકદમ પ્રસ્તાવના મેં તમને આપી. પહેલો ક્વેશ્ચન્સ જે છે એ પ્રસ્તાવિક ક્વેશ્ચન્સ છે, એની આપણે વાત કરી. શું છે જુઓ, વહી શકે તેવા દ્રવ્યને તરલ કહેવાય. પ્રવાહીઓ અને વાયુઓ વહેવાનો ગુણધર્મ ધરાવતા હોવાથી તેને તરલ કહી શકાય. પીગળેલ કાચ અને ડામર પણ ધીરેથી વહી શકે છે, તેથી તેમનો સમાવેશ તરલમાં થાય છે. તરલનો આકાર ખૂબ જ નાના મૂલ્યના પ્રતિબળ વડે પણ બદલાય છે. તરલનો આકાર પ્રતિબળ સ્વાભાવિક રીતે તરલનો આકાર આપણે આરામથી બદલાવી શકીએ છીએ. એટલે ઘન પદાર્થ કરતા તરલનું પ્રતિબળ, આકાર પ્રતિબળ સાવ નહિવત હોય, કારણ કે ઘન પદાર્થનો આકાર બદલવો ખૂબ જ મુશ્કેલ છે. એટલે એમાં આપણે પ્રતિબળ ખાસું આપવું પડે. જ્યારે પ્રવાહી કે વાયુનો આકાર સહેલાઈથી બદલી શકાય છે. એટલે એવું કહી શકાય કે તરલનું આકાર પ્રતિબળ સાવ નહિવત હોય છે, ઓછું હોય છે. તરલ મિકેનિક્સ એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, તરલ સ્ટેટિક્સ અને તરલ ડાયનેમિક્સ.
ફ્લુઇડ સ્ટેટિક્સ, ફ્લુઇડ ડાયનેમિક્સ અને તરલ સ્ટેટિક્સમાં સ્થિર અવસ્થામાં રહેલા તરલ પર લાગતા બળો અને દબાણનો અભ્યાસ કરવામાં આવે, જ્યારે ડાયનેમિક્સની અંદર વળી પાછા બે પાર્ટ, હાઇડ્રોડાયનેમિક્સ અને એરોડાયનેમિક્સ, જેમાં અનુક્રમે પ્રવાહી અને વાયુની ગતિ સાથે સંકળાયેલ ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તરલ મિકેનિક્સનો યુઝ ક્યાં થાય? તો કે ભાઈ એરોનોટિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ, સિવિલ વગેરે એન્જિનિયરિંગના ઘણા બધા પ્રશ્નોના ઉકેલ માટે આ ફ્લુઇડ ડાયનેમિક્સ ખૂબ જ મહત્વની શાખા છે. હું તમને થોડા એક્ઝામ્પલ આપું. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે જે પથ્થર હોય ને, પથ્થર એ પાણીમાં નાખો તો શું થાય? ડૂબી જાય. પણ મોટી મોટી સ્ટીમરો છે જે પથ્થર કરતા અનેક ગણા વધારે ભારી છે, તો પણ એ ડૂબતી નથી કારણ કે સર કરી શકે છે. એવું કેમ? એવું એનો આકાર સર એનો આકાર તો એવો એનો બનાવવામાં આન્સર તમને ફ્લુઇડ મિકેનિક્સમાં મળી શકે. ઘણી વખત તમે જોયું હશે કે કીટકો, નાના નાના એકદમ સૂક્ષ્મ કીટકો હોય ને તો પાણીની સપાટી પર ચાલતા હોય, આપણે દેખાતું હશે. જોયું ક્યારેય તમે પાણીની સપાટી પર એકદમ કીટકો ચાલી શકે? આપણે ચાલી શકીએ છીએ? ના. એવું કીટકો કેમ ચાલી શકે છે? એનું કારણ શું? તો એનો આન્સર તમને ફ્લુઇડ મિકેનિક્સમાં મળી શકે. તો મિત્રો, એવા ઘણા બધા પ્રશ્નો છે કે જેનો ઉકેલ તમે ફ્લુઇડ મિકેનિક્સની અંદર શોધી શકશો. સેકન્ડ ક્વેશ્ચન દબાણ છે. દબાણની વ્યાખ્યા આપણને ખબર છે કે એકમ ક્ષેત્રફળ સપાટી પર લંબરૂપે લાગતા બળને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળ સપાટી પર લંબરૂપે લાગતા બળને દબાણ કહેવાય. માની લો કે કોઈ સપાટી પર બળ લંબરૂપે નથી લાગતું. ધારો કે કોઈ સપાટી પર બળ લંબરૂપે નથી લાગતું, તો એવા સંજોગોમાં દબાણ શોધવું હોય, માની લો કે આ કોઈ સપાટી છે. સર લંબ રૂપે ના લાગતો હોય તો સર એને દબાણ ના કહેવાય ને? હા, એવું નથી. માની લો કે આ સપાટી છે, એનું ક્ષેત્રફળ એ છે અને એના ઉપર બળ આમ ત્રાસમાં લાગે છે. એફ બળ લાગે છે પણ લંબ રૂપે લાગતું નથી, છતાં પણ તમારે દબાણ શોધવું છે, તો તમે શું કરશો? તમને ખબર તમે શું કરશો? બોલો કોઈ. એનો ઘટક. હા, એનો લંબ દિશામાં જે ઘટક હોય, ધારો કે અહીંયા ખૂણો થીટા છે, તો જેની સાથે ખૂણો બને ઘટક કયો થશે મિત્રો? હા, તો આ જે ઘટક છે તમારો, એ ઘટક તમારે ધ્યાનમાં લેવો પડે અને એ જેની સાથે ખૂણો બને એ કોસ ઘટક હોય. ઇઝ ધેટ ક્લિયર? તો દબાણ શોધવા માટે તમારે એફ બાય એ સૂત્ર વાપરવાનું, પણ એફ પરપેન્ડિક્યુલર હોવું જોઈએ અને એફ પરપેન્ડિક્યુલર અહીંયા કયો છે? એફ કોસ થીટા. ઇન શોર્ટ, હવે તમને ખબર પડી બળ લંબ રૂપે ના લાગતું તો દબાણ કઈ રીતે શોધી કાઢવાનું? બળનો એવો ઘટકો કે જે સપાટીને લંબ રૂપે હોય. એટલે સર આ જે બળનો ઘટક છે, એટલે એનો મતલબ એવું કે બળનું જે બળ આ દિશામાંથી લાગે છે પણ લંબ દિશામાંથી બળ કેટલું લાગતું હોય એ. હા, એટલે એની લંબ દિશામાં અસર થઈ. સદિશનો ઘટક એટલે એનો મતલબ શું થયો? જે તે દિશામાં તેની અસર. ઓકે. સદિશના ઘટકોનો મતલબ જ એ થયો કે ભાઈ સદિશની એક્સ અને વાય દિશાની અસર. એટલે લંબ દિશાની બળની અસર એફ કોસ થીટા તરીકે આપી શકાય. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. હા સર. તો મિત્રો, દબાણ કઈ રીતે શોધાય એની વાત કરી. દબાણના વિવિધ એકમો, તમે મુખ્ય એકમ તો દબાણનો જે એમકેએસ પદ્ધતિમાં જે એકમ છે એ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે, તમે જાણો છો. એને 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 પાસ્કલ થાય, એ પણ જાણતો હશો. પણ આ સિવાય કદાચ કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા હશો કે દબાણનો એકમ બાર, વાતાવરણ અને ટોર પણ છે. 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય એવું કેમિસ્ટ્રીમાં તમે ભણી ચૂક્યા હશો. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. એક વાતાવરણ એટલે હમણાં કોઈ 9મા ચેપ્ટરની અંદર એક બે જગ્યાએ આવી ગયું હતું કે એક વાતાવરણ બરાબર 1.01 થી 10⁵ પાસ્કલ લેવું અને એક ટોર બરાબર યાદ રાખવાનું, નવી વસ્તુ છે કે 133.28 પાસ્કલ. 1 ટોર. આ દબાણના વિવિધ એકમો છે. અમુક વખતે મોટા ભાગે આપણે ફિઝિક્સની અંદર પાસ્કલમાં લઈશું દબાણ, પણ બાર, વાતાવરણ, ટોરના સ્વરૂપમાં પણ માપી શકાય. સંબંધ યાદ. દાખલામાં રકમ આપી હોય. હા, એવું આપે ઘણી વાર. દાખલામાં એવું આપે કે ભાઈ 5 ટોર જેટલું દબાણ આપવામાં આવે છે, તો તમારે સૌથી પહેલા શું કરવું પડે? એને 5 એને તમારે પાસ્કલમાં ફેરવવું પડે, કારણ કે આપણે મોટા ભાગે ફિઝિક્સની અંદર જે દાખલાઓ ગણતા હોઈએ છીએ એમકેએસ પદ્ધતિમાં ગણતા હોઈએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? આયા બાત સમજમાં? હા સર. અને આ ઉપરાંત દબાણ કદાચ તમે જાણતા હશો
કે પારાના સ્તંભની ઊંચાઈના સંદર્ભમાં પણ મપાય. દબાણ કદાચ કેમેસ્ટ્રીમાં પણ આવી ગયું હશે કે દબાણ પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં પણ મપાય, કારણ કે શરૂઆત ખરેખર ત્યાંથી જ થઈ હતી દબાણ માપવાની. અને કદાચ એવું જાણતા હશો કે જો પારાના સ્તંભની ઊંચાઈ 760 મિલીમીટર અર્થાત 76 સેન્ટીમીટર જેટલો પારાના સ્તંભની ઊંચાઈ હોય તો એ જે દબાણ ક્રિએટ કરે, એટલે જો સમજાવું મારી વાત. માની લો કે આ એક નળી છે અને એમાં હું પારો ભરી દઉં છું ઉપરથી અને 76 સેન્ટીમીટર સુધી પારો ભરી દઉં અને પછી મારી હથેળી પર એના વડે જે દબાણ લાગે એ દબાણ કેટલું હશે? એક વાતાવરણ દબાણ. એક એક વાતાવરણ વાતાવરણ જેટલું દબાણ હશે. એટલે પારાના સ્તંભની ઊંચાઈના સંદર્ભમાં પણ દબાણ માપવામાં આવે છે. એક વાતાવરણ દબાણ એટલે 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી, Hg એટલે મર્ક્યુરી, અથવા 76 સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી એવું પણ કહી શકાય. સર આ જે ટોર ને એ એકમ છે એ બધા કઈ પદ્ધતિમાં હોય? એ કોઈ પદ્ધતિ નથી હોતી, નવી એકમ પદ્ધતિ એવું કહી શકાય. આપણે ખબર છે આપણે એવા દાખલા પણ ગણ્યા હતા કે કોઈ નવી એકમ પદ્ધતિમાં લંબાઈ એકમ આલ્ફા મીટર છે ને સર એ તો આપણે ગમે તે લઈ શકીએ ને, એટલે આ બસ તો એટલે ગમે તે, એટલે legal કોઈ હશે. ના એ કોઈ ચોક્કસ નથી. ઓકે. એકમ પદ્ધતિઓ આપણી જાણમાં હોય ને એવી 4 છે: CGS, MKS, MKS અને SI પદ્ધતિ. એ બધી સરખી જ છે પાછી. એટલે આ ટોરિસિલી નામનો વૈજ્ઞાનિક હતો ને, ટોરિસિલી, એના ટોર નામનો એકમ આવ્યો છે. જે પ્રમાણે પાસ્કલ નામના વૈજ્ઞાનિક પરથી પાસ્કલ આવ્યો, પ્રમાણે ટોરિસિલી નામનો એક વૈજ્ઞાનિક હતો, એના પરથી ટોર નામનો એકમ અસ્તિત્વમાં આવ્યો છે. કંઈક ઓકે શોધ છે ને જે તે વખતે, એટલા માટે. ખ્યાલ આવ્યો? હા સર. આપણા ઉપર આપણને ખબર છે કે હવાનું આવરણ રહેલું છે અને એ હવાના આવરણને કારણે પણ આપણા ઉપર દબાણ લાગે છે. આપણું શરીર કાળક્રમે એ દબાણને સહન કરવા ટેવાયેલું છે. ઇનફેક્ટ એ દબાણ ના હોય તો આપણા શરીરને નુકસાન થાય, કારણ કે આપણી ઉત્ક્રાંતિથી શરૂ કરીને ધીમે ધીમે આપણે જે અનુકૂલન સાધેલું છે, તો એ અનુકૂલન સાથે એક વાતાવરણ દબાણ આપણા શરીરના સાથે મેચ થઈ ગયું છે. પણ શૂન્ય અવકાશમાં જઈએ તો એ દબાણ આપણા ઉપર ના લાગતું હોય તો ઉલટાનું શરીર વધારે ડેમેજ થાય ઉલટાનું. પણ હું એવું સમજાવવા માંગુ છું કે આપણને ખબર નથી છતાં પણ આપણા ઉપર એક દબાણ લાગેલું જ છે, અને કયું એક વાતાવરણ દબાણ. તેની એક્ઝેક્ટ ચોક્કસ વ્યાખ્યા એ છે કે દરિયાની સપાટી ઉપર, એટલે આપણી જે જમીન છે ને બધી સમતળ ના હોય, અમુક જગ્યાએ ઊંચાઈ હોય, અમુક જગ્યાએ ખાડો હોય, એટલે એવું એટલે આપણી જમીન અસમતળ હોય. એટલે શું કરવાનું, એને એક્ઝેક્ટ વ્યાખ્યા બનાવવા માટે શું કર્યું એ લોકોએ કે દરિયાની સપાટી પર પૃથ્વીના વાતાવરણને કારણે જે દબાણ ક્રિએટ થાય છે એને એક વાતાવરણ દબાણ કહેવાય. દરિયાની સપાટી લેવા પાછળનું પ્રયોજન શું છે? જમીનની અનિયમિતતા દૂર કરવા માટે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. એક વાતાવરણ દબાણ સમજ્યા તમે? સિમ્પલ શબ્દમાં વાતાવરણને કારણે જે દબાણ લાગે ને એ, પણ એ દબાણમાં ફેરફાર થાય ઊંચાઈ અને ઊંડાઈ સાથે. જમીન તો ઘણીવાર ઊંચાઈ વાળી હોય, ઘણીવાર ઊંડાઈ વાળી હોય, એટલે એને સેટ કરવા માટે વ્યાખ્યા શું બનાવી? દરિયાની સપાટી પર એ વાતાવરણને કારણે જે દબાણ લાગે એક વાતાવરણ દબાણ. ઇઝ ઇટ ક્લિયર? સર એનાથી ઘણું નીચે જઈએ તો દબાણ દબાણ વધતું જાય. વધે અને ઉપર જઈએ તો ઘટે. ઓકે. હા, ઉપર જઈએ તો દબાણ ઘટે, વાત સાચી છે. ઓકે. અને હા સર. દબાણનું મૂલ્ય કેટલું? તો 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. એટલે દબાણ નાનું સૂનું નથી, 10⁵ પાસ્કલ છે. આપણને એમ લાગે કે આપણે તો અનુભવતા જ નથી, પણ ખરેખર આપણું શરીર એવું ટેવાઈ ગયેલું છે. એ દબાણ ખાસું છે, 10⁵ પાસ્કલ. ઇઝ ધેટ ક્લિયર? ચલો હવે છે ને દબાણ, આ બધી છે ને પ્રસ્તાવના ક્વેશ્ચન છે, એક્ઝામમાં તૈયાર કરવા માટેની માહિતી પ્રદાન ક્વેશ્ચન. હવે ઘનતા અને સાપેક્ષ ઘનતા સમજી લઈએ. સર મારે સ્કૂલ જાઉં છું. હા, બસ પતી 5 જ મિનિટ, ડોન્ટ વરી. તો મિત્રો ઘનતા તમને ખબર જ છે કે ઘનતા એટલે શું? તો દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહેવાય. મિત્રો ઘન પ્રવાહી અને વાયુ પૈકી કોની ઘનતાઓ સૌથી વધારે હશે? ઘનની. ઘન પદાર્થ, પછી પ્રવાહી ને પછી વાયુ. પ્રવાહીને દબાવી નથી શકતા તમે. પ્રવાહી મોટાભાગે અદબનીય છે. યાદ કરો, આપણે જોયું હતું કે લાસ્ટ લેક્ચરના દાખલાઓમાં
કે એટલી ઊંડાઈ આપણે વયા ગયા કે જ્યાં 80 વાતાવરણ દબાણ ક્રિએટ થયું તો પણ ઘનતામાં શું ફરક પડ્યો હતો પાણીની ઘનતામાં? સપાટી પર 1.03 હતી અને 80 એટમોસ્ફિયર જેટલી ઊંડાઈ ગયા તો પણ કેટલી હતી ઘનતા? 1.034. ખાલી 1.034. ઘટાડો થયો હતો. એટલે હું એવું કહેવા માંગુ છું કે પ્રવાહી તરલ છે ને એની ઘનતા બહુ ખાસ ફરક પડતી હોતી નથી. પ્રવાહી તરલ અદબનીય જ હોય છે એટલે એની ઘનતા લગભગ અચળ રહેતી હોય છે. પણ વાયુ પદાર્થો જે છે ને એ દબનીય છે એટલે વાયુની ઘનતા તમે સહેલાઈથી બદલાવી શકો છો મિત્રો. પ્રવાહી અદબનીય છે એટલે આપેલા તાપમાન એની ઘનતા અચળ હોય છે. વાયુ તરલ દબનીય છે એટલે એની ઘનતા તમે બદલાવી શકો છો. અને ઘનતા તાપમાન વાયુ માટે તો એ તાપમાન સાથે પણ બદલાય છે. કઈ રીતે એ તમને ખ્યાલ આવી જશે. વિશિષ્ટ ઘનતા એટલે સાપેક્ષ ઘનતા. તો મિત્રો સાપેક્ષ ઘનતા શું છે? તો કે ભાઈ પદાર્થની ઘનતા અને 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા 4 સેલ્સિયસ એટલે 277 કેલ્વિન. મિત્રો બીજા બધા તાપમાન કરતા 4 સેલ્સિયસ તાપમાને પાણી સૌથી વધારે ઘનતા ધરાવે છે. તો બીજા બધા તાપમાન કરતા 4 સેલ્સિયસ તાપમાને પાણી સૌથી વધુ ઘનતા ધરાવે છે. તો કોઈ પણ પદાર્થની ઘનતા ને 4 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા વડે ભાગી નાખીએ તો એ પદાર્થની વિશિષ્ટ અથવા સાપેક્ષ ઘનતા મળી જાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો ઘનતા અને સાપેક્ષ ઘનતા શું છે ખ્યાલ આવ્યો મિત્રો? અને પછી અમુક સૂત્રો અમુક ઘનતાઓ આપી છે એ જાણી માત્ર જાણકારી માટે છે. ઓકે તો મિત્રો અહીંયા આગળ આજનો સેશન આપણે ફિનિશ કરીશું. આવતા લેક્ચરમાં પાસ્કલનો નિયમ અને એનાથી આગળ વધીશું આપણે. તો આજનો સેશન અહીંયા ફિનિશ કરીએ. આજે થોડી પ્રસ્તાવના, ઘનતા અને દબાણ આ બે ભૌતિક રાશિઓ વિશે આપણે માહિતી મેળવી. વળી પાછા ગુરુવારે મળીશું એઝ પર ધ શેડ્યુલ. કાલે તમારી નીટની ચેપ્ટર નંબર 6 ની નીટ જેડબલની ચેપ્ટર નંબર 6 ની એક્ઝામ્સ છે ઓનલાઈન પ્લેટફોર્મ પર આપવાની. 30મા ક્વેશ્ચન સુધી પહોંચતા પહેલા આગળના ક્વેશ્ચનમાં કઈ બાકી નથી જોઈ લેજો. અને 30મા ક્વેશ્ચનમાં પહોંચશો ને પછી નહીં પાછું નહીં આવે. ઓકે હા